પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. સદોમ અને ગોમોરા. સદોમ અને ગોમોરાના લોકો અતિશય દુષ્ટ હતા, અતિશય પાપી હતા. આ તો વર્ષો જૂની વાત થઈ ગઈ. અને એ સદોમ ગોમોરાના જે લોકો હતા ને, એ વખતે ઈશ્વરે કંટાળીને એ લોકોનો નાશ કર્યો. ખબર છે, એ વખતે લોકોને આગથી બાળી નાખ્યા. લોકોનું દફન સુદ્ધા ના થયું, બધા પાવડર થઈ ગયા, બધા ખલાસ થઈ ગયા. હવે ધ્યાનથી સમજજો, એ વખતે સદોમ અને ગોમોરામાં જો તમે બાઇબલ વાંચશો તો તમને ખબર પડશે કયા પ્રકારના કામ હતા. ખબર છે? અતિશય દુષ્ટ કામો. એ સમયે ત્યાં લેસ્બિયન, એ સમયે ત્યાં ગે લોકો હતા. અને પાછું આ કોઈ શરમ લાગે એવું કૃત્ય લોકો નહોતું લાગતું. લોકો બિંદાસથી આ બધા કૃત્યો કરતા હતા. ઈશ્વર કંટાળી ગયેલા. અને આજે જો ફરી સમય આવ્યો છે, આજે લગભગ દુનિયાના દરેક દેશની અંદર લેસ્બિયન લગ્ન થઈ શકે છે, કાયદેસર છે. ગે લગ્ન કરી શકે છે, કાયદેસર છે. બોલો, છોકરો લગ્ન કરે, સ્ત્રી લગ્ન કરે. કેવી ભયંકર બાબત, ઈશ્વરની વિરોધીની વાત. અને કેટલા બધા દેશોમાં એને માન્યતા આપવામાં આવેલી છે. માન્યતા. પહેલાં તો તમે કોઈ ફોર્મ ભરો ને તો એમાં લિંગ એટલે સ્ત્રી અને પુરુષ જેમાંથી એક જ લખવાનું આવે. અત્યારે તો વચ્ચેનું પણ લખવામાં આવે છે. ગે, લેસ્બિયન, કેટલી ભયંકર દુષ્ટતા. જો એ સમયે ઈશ્વરે એ લોકોનો નાશ કર્યો આગથી, તો આજે જે લોકો આવા કામ કરે છે, શું એ લોકો બચશે? નહીં બચે. એ લોકોને જો મારી નાખ્યા તો આજે આવા જે કુકર્મ કરનારા લોકો છે, શું બચી શકે? ના બચી શકે. એકથી વધારે એ લોકોની પાસે લાઈફ પાર્ટનર હોય કે એ લોકોના લફડા હોય, શું તમે બચી શકો? ના બચી શકો. કેમ એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. અત્યારે ઉત્પત્તિમાંથી બાઇબલ અભ્યાસ ચાલે છે અને આજે છે તારીખ 16 જુલાઈ 2026 સાલ. અને ઉત્પત્તિમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, પશ્ચિમે બેથેલ અને પૂર્વે આય હતું, ત્યાં કોણે યહોવાને સારું વેદી બાંધી? અને એનો જવાબ છે ઇબ્રામ. ઇબ્રામે વેદી બાંધી ઈશ્વરને અર્પણ કરવા માટે. એમણે વેદી બાંધી. જો ઈશ્વરમાં રહેવું, ઈશ્વરને અર્પણ કરવું, એ બહુ જરૂરી છે. હું કોઈ પૈસા, સોના ચાંદીની વાત નથી કરતો, દાનની વાત નથી કરતો કે તમે મને દાન આપો કે કોઈ જગ્યાએ તમે દાન આપો. તમારા શરીરોનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે ને એવું અર્પણ કરો. તમે તમારા શરીરનું જીવતું અને દેવને પસંદ પડે ને એવું અર્પણ કરો. ગીતશાસ્ત્ર 118માં લખેલું છે, બલિદાનને દોરડાથી બાંધો. જે બલિદાન હતું ને, એટલે કે ઘેટું, બકરું જેવું હોય જેનું બલિદાન કરવામાં આવે, તો એ બલિદાનને છે ને વેદી પર મૂકવામાં આવે અને વેદી પર મૂકીને એની પર છોરો ચલાવવામાં આવે. ત્યાર પછી એ લાકડાને બાળવામાં આવે. આને કહેવાતું હતું હોમ બલિ, કે પછી આને દહનાર્પણ, ગુજરાતી ભાષામાં દહનાર્પણ એને કહેવાતું હતું. જેનું દહન થાય, બાળવામાં આવે એવું અર્પણ. હવે તમે વિચાર કરો, તમે કોઈ પણ પશુ એને તમે આમ કાપો તો કેટલું તરફડે, અને તરફડે તો એ કોઈ જગ્યાએ સ્થિર રહી શકે ના. એટલે એને શું કરવામાં આવતું? બરાબર વેદી સાથે બાંધવામાં આવે. અને એવું ચુસ્ત બાંધવામાં આવે ને કે તરફડી ના શકે. આની સાથે શું કહે છે? તમારા શરીરનું, રોમન 12 નહીં, તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તો તમારે પણ શું કરવાનું છે? વેદી પર પોતાની જાતને બાંધવાની છે. તો વેદી કેવી બનાવવામાં આવતી હતી? ખબર? વેદીની બરાબર વચ્ચો જાળી હતી અને એ જાળી પર બલિદાનને બાંધવાનું. સમજો, બલિદાન તમે પોતે છો, એ જાળી પર તમે પોતે બંધાઈ જાઓ. પણ એ જાળીની ઉપર આવી રીતે ચારે બાજુ દિવાલ છે અને તમે બંધાઈ જાઓ ને, તમને ઉપર સિવાય કશું જ ના દેખાય. ચારે બાજુ દિવાલ દેખાય, એ તમને ખાલી ઉપરનો જ ભાગ દેખાય. ઉપર એટલે આકાશ, આકાશ એટલે સ્વર્ગ, સ્વર્ગ એટલે ઈશ્વરની રહેવાની જગ્યા દેખાય. એટલે કોલોસી 3:1-2માં શું લખેલું છે? જો તમને ઈશ્વરની સાથે, પ્રભુની સાથે જીવતા કરવામાં આવ્યા છે, તો તમે ઉપરની વાતો, એટલે કે જ્યાં પ્રભુ ઈસુ દેવને જમણા હાથે બિરાજમાન છે ત્યાંની વાતો શોધો, ઉપરની વાતો શોધો, પૃથ્વી પરની નહીં. ઇબ્રાહિમે વેદી બાંધી. એ આજે આપણને એવું શીખવાડવામાં આવે છે કે તમે પોતાની જાતને વેદી પર બાંધી દો, બલિદાન થઈ જાઓ. તમારું ગળું નહીં કાપવામાં આવે, તમારું દહનાર્પણ નહીં થાય, પરંતુ તમે પોતે
લોકોના માટે મૃત્યુ પામીને ઈશ્વર માટે જીવો. અને જો તમે વેદી પર બલિદાન થયેલા છો તો તમને ખાલી ઉપરની જ વાતો દેખાશે, પણ ઉપરની વાતો સિવાય તમારું ધ્યાન બીજી કોઈ જગ્યાએ હોય તો તમે વેદી પર બલિદાન થયેલા નથી. પછી આજનો બીજો પ્રશ્ન છે, કોણ પરાત્પર દેવનો યાજક હતો? અને છે મલ્કીસદેક. આ મલ્કીસદેક વિશે જ્યારે હિબ્રુનો પત્ર ચાલતો ત્યારે મેં બધું શીખવાડી દીધું છે, એટલે ત્યારે ફરી બહુ લંબાણપૂર્વક નથી જતો. પરંતુ આ મલ્કીસદેક એ શાલેમ નામનું શહેર હતું, એના રાજા હતા. આ મલ્કીસદેક જે શબ્દ છે એનો અર્થ થાય છે ન્યાયપણાનો રાજા, અને શાલેમનો રાજા એટલે શાલેમનો અર્થ થાય છે શાંતિનો રાજા. એટલે મલ્કીસદેક શાલેમનો રાજા એટલે કે ન્યાયપણા અને શાંતિનો રાજા. અને આ ખરેખર ઉપનામ મળેલું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને. એટલે મલ્કીસદેક પ્રભુ ઈસુ નથી. અને સૌથી પહેલાં જો બાઇબલની અંદર 10મા ભાગની વાત થઈ હોય તો ઇબ્રાહીમે 10મો ભાગ આપ્યો. અને ઇબ્રાહીમે 10મો ભાગ કોણ આપ્યો? આ મલ્કીસદેકને આપ્યો. એ પરાત્પર દેવનો યાજક, તો પ્રભુ ઈસુ પર દેવના યાજક કહેવામાં આવે. પરાત્પર એટલે જે સૌથી ઊંચા દેવ છે, એટલે આપણા યહોવા બાપ એમનો આ યાજક હતો. પરંતુ યાજકો આયા ક્યારથી ખબર? જ્યારે લેવીનું કુળ આવ્યું ને ત્યાર પછી. ઇઝરાયલ પુત્રો મિસ્રમાંથી આઝાદ થઈ ગયા ને એના પછી લોકોને યાજકો બનાવવામાં આવ્યા. તો આ યાજક કેમ ન આવ્યો? એટલે દરેક યાજક છે ને લેવીના કુળમાંથી જ હોય. અને ઈશ્વર મૂસાને કહી દીધેલું, મૂસા વંશ પરંપરા બધા યાજકો બનાવો, બસ બહારનું કોઈ ના બને. પરંતુ આ મલ્કીસદેક કયા કાયદા પ્રમાણે યાજક બનેલા? એમના માટે કોઈ કાયદો નહોતો, એમના માટે કોઈ ધારો નહોતો, અને એ ડાયરેક્ટ ઈશ્વરના યાજક બનેલા હતા. આજે તમે પણ પ્રભુ ઈસુની જેમ મલ્કીસદેકના ધારા પ્રમાણે યાજક બની શકો છો. પછીનો પ્રશ્ન છે, જેની ટોચ આકાશ સુધી પહોંચે એવો શું બાંધે? તો એનો જવાબ છે બુરજ બાંધી. આ લોકો બધા એક મનના હતા, એક ચિત્તના હતા, અને કે ચલો આપણો મોટો બુરજ બાંધી. આ પાપ હતું, કારણ કે ઈશ્વરે કીધેલું હતું કે તમે આખી દુનિયા પર વિખેરી જાઓ, એટલે કે પૃથ્વીને ભરપૂર કરો. પણ આ લોકો એક જ જગ્યા પર રહેવા માગતા હતા, જે પાપ હતું. અને ઈશ્વરની વિરુદ્ધનું કાર્ય કદી પૂરું થતું નથી, અને માટે ઈશ્વર વિરુદ્ધનું કાર્ય આપણે કરવું નહીં. પછીનો પ્રશ્ન છે, હવે તું આકાશની ગમ જુઓ ને તું તારાઓ ગણી શકે તો ગણ. કેટલા કોના સંતાન થશે? તો ઇબ્રાહીમના સંતાન થશે. ઈશ્વરે ઇબ્રાહીમને આ વાત કરેલી, એટલે આજે આકાશના તારા ગણાય છે, કે પૃથ્વીની રથ ગણાય છે, સમુદ્રની રેતી ગણાય છે. હું તારા એટલા સંતાન કરીશ. અને આજે જો આખું આરબ એ ઇબ્રાહીમના સંતાન છે, ઇઝરાયલ ઇબ્રાહીમના સંતાન છે, અને આપણા જેવા આત્મિક રીતે પ્રભુ ઈસુના છે તો ઇબ્રાહીમના સંતાન છે, એવું ગલાતી 3:29 લખેલું છે. તો પછી આપણે પણ ઇબ્રાહીમના સંતાન અગણવા બેસો તો ગણાય? પૃથ્વીની રથ જેટલા, આકાશના તારા જેટલા, અને સમુદ્રની રેતી જેટલા સંતાન આજે ઇબ્રાહીમના થઈ ગયા છે. ઈશ્વરે એમનો વાયદો પૂરો કરેલો છે. પછીનો પ્રશ્ન છે, હું સૂતળી કે જોડાની ભાદરી કે કોઈ પણ વસ્તુ નહીં લઉં એવા સમ કોણે ખાધા? અને એનો જવાબ છે ઇબ્રાહીમે. હવે શું થયેલું હતું કે સદોમ અને ગોમોરાના રાજાને બીજા 4 રાજાઓ વાઇલ લૂંટીને લઈને જતા રહેલા. લોકો બધા કંગાલ થઈ ગયેલા હતા. લોટને પણ ઉઠાવીને લઈ ગયેલા, ગુલામ બનાવીને લઈ ગયેલા, અને લોટ પણ કંગાલ થઈ ગયેલા, એમનું પણ બધું લૂંટી લીધેલું. પણ જ્યારે કોઈકે આ વાત ઇબ્રાહીમને કીધું ત્યારે ઇબ્રાહીમ પાસે 318 સૈનિકો હતા. એટલે બધાને ત્યારે ચલો આપણે લડવા જવાનું છે. જેવી તેવી સેના નથી ઇબ્રાહીમની. ઇબ્રાહીમ રાજા જેવા હતા. અને જેને પેલા તો 4 રાજાઓ ત્યારે કોઈ સેના કેટલી બધી હશે? 318 તો બધાને મારીને બધું પાછા લાવ્યા, લૂંટને પણ લઈ આવ્યા. અસદોમનો રાજા અને ગોમોરના રાજા અને બીજા બધા રાજાઓ પણ જે લોકો હારી ગયેલા હતા, લૂંટાઈ ગયેલા હતા, બધા આ ઇબ્રાહીમ પાસે આવે. હવે જમાનામાં કેવું, જેનું લૂંટી લે એનું. એટલે આ બધો માલાવો કોનો હતો? ઇબ્રાહીમનો હતો. પણ ઇબ્રાહીમે શું કહ્યું? હું તારું કશું જ નહીં લઉં ભાઈ. પહેલાં કોઈ કીધું ઇબ્રાહીમ તું રાખી લે આ બધું, કહે છે તેમને ખાલી બચ્યા ને એટલું જ બહુ છે, કે છે. ઇબ્રાહીમ કે ના, હું તમારું કશું જ નહીં લઉં. કેમ? રાખીને તમે કાલ ઉઠીને એવું કહો કે આ તો અમારું સોનું ચાંદી રાખ્યું ને એટલે ઇબ્રાહીમ ધનવાન છે. ના, હું તો મારા ઈશ્વરથી ધનવાન છું, મારે તમારું કશું નથી જોતું. એટલે રીતે ઇબ્રાહીમ એમ આ સમ ખાતા હતા. પછીનો પ્રશ્ન છે, કયા દેશમાં દુકાળ ભારે હોવાથી ઇબ્રાહીમ મિસ્ર દેશમાં રહેવા ગયો? તો ઈશ્વરે ઇબ્રાહીમને એવું કીધું કે તું તારા બાપનું ઘર છોડ, દેશ છોડ, અને જે દેશ હું તને દેખાડું તેમાં તું જા. એ દેશ હતો કનાન. અને ઇબ્રાહીમ એ ઈશ્વરના કયા પ્રમાણે કનાન દેશમાં આવી પણ ગયા. તો ત્યાર પછી શું થયું? આવ્યા પછી તે દુકાળ પડ્યો. તો દુકાળ પડ્યો, જો ઈશ્વરે એવું કીધું હોય કે કનાનમાં જવાનું, તો ઇબ્રાહીમે પૂછ્યું છે ને, પ્રભુ તો દુકાળ છે, તો મિસ્રમાં જતો રહો? મેં ના પૂછ્યું, કારણ કે જો એલિયાના સમયમાં પણ દુકાળ હતો ને, તો એલિયા કે ઇઝરાયલ છોડીને ભાગી ગયેલા, આગળ દુકાળ છે તો બીજી જગ્યાએ જતો રહો. અને બીજી જગ્યાએ પણ દુકાળ હતો. તો ઈશ્વરે એ એલિયાનું પૂરું નહોતું કર્યું, કાગડા દ્વારા, સારપતની વિધવા દ્વારા નહોતું પૂરું કર્યું. તો
તો ઈશ્વર શું આ ઇબ્રાહિમનું ના પૂરું કરી શકે. પણ ઇબ્રાહિમનો છે ને શરૂઆતમાં વિશ્વાસ બધો ડગમગાતો હતો. ઈશ્વરને પૂછ્યા વગર મિસર દેશમાં ગયા. આ પણ ઇબ્રાહિમની એક ભૂલ હતી. પરંતુ જો એ જ વિશ્વાસીઓના બાપ બન્યા, કેવો વિશ્વાસ કર્યો છે. પહેલાં ભલે ડગમગ્યા, પણ કેવો વિશ્વાસ કર્યો. તમે પણ વિશ્વાસમાં વધો. પછીનો પ્રશ્ન છે, લોતના દાદા કોણ? તો લોતના દાદાનું નામ હતું તેરાહ. તેરાહ એ લોતના પપ્પા હતા. પછીનો પ્રશ્ન, ક્યાંના માણસો યહોવાની વિરુદ્ધ અતિ દુષ્ટ તથા પાપી હતા? અને શરૂઆતમાં જ કીધું કે આ સદોમના લોકોની વાત કરવામાં આવેલી છે. એ સદોમ અને ગોમોરાના લોકો, પણ એ જવાબમાં ખાલી સદોમ છે. એ લોકો અતિશય દુષ્ટતાના પાપે, ત્યાં બહુ જ ગંભીર પાપો હતા. મેં શરૂઆતમાં તમે જેમ કીધું, ગે, લેસ્બિયન, એવા બધા સંબંધો ત્યાં હતા. જો ઈશ્વર એ લોકોનો નાશ કરી શકે છે ને, તો આજે એવા જેની અંદર પણ કામ છે એ લોકોનો પણ નાશ જ થાય. કારણ કે ઈશ્વર પક્ષપાતી નથી. જે લોકોને બાળી નાખે તો બાકીના લોકોને પણ બાળવામાં જ આવશે. માટે એવા દરેક કામથી આપણે દૂર રહીએ. પછીનો પ્રશ્ન છે, ઇબ્રાહિમે યહોવા પર વિશ્વાસ કર્યો અને તે કોણે ન્યાયીપણાને અર્થે તેના લાભમાં ગણ્યું? અને એનો જવાબ છે યહોવાએ. પણ અહીંયા પણ અમુક લોકોને ખબર છે વાંચવામાં સમજ ના પડી, કાં તો કદાચ ગૂંચવાઈ ગયા. એટલે કોઈ કે તો એવું ઇબ્રાહિમ લખી નાખ્યું. પણ ઇબ્રાહિમ જ પોતાની નજરમાં થોડા એ ન્યાયપણાને અર્થે ગણાય. આ તો ઈશ્વરે એ લોકો ન્યાયપણાને અર્થે એમના કામ ગણેલા હતા. પછીનો છેલ્લો પ્રશ્ન છે, યહોવાએ કોને લીધે ફારૂન તથા તેના પરિવાર પર મોટું દુઃખ આણ્યું? અને એનો જવાબ છે ઇબ્રાહિમની સ્ત્રી સારાને લઈને. હવે શું થયું? ઇબ્રાહિમે એવું કીધું, જો તને કોઈ પૂછે ને, સારાને એવું કીધું, તો એવું કહે છે કે આ મારો ભાઈ છે, તું સુંદર દેખાય છે અને કોઈને તું ગમી જઈશ. અને એ લોકો કહેશે આ તેનો પતિ છે, તો પતિને મારી નાખો એટલે એની સ્ત્રી આપણને મળી જાય. તો મને મારી નાખે તો મારો જીવ બચાવજે, તું જુઠ્ઠું બોલ કે છે. સારાએ એવું કર્યું બી ખરું. એ તો પતિના આધીન રહ્યા, પણ ઈશ્વર આ બધું જોતા હતા કે આ પત્ની આટલી બધી આધીન છે. અને ફારૂનને ખબર પડે તો ફારૂને તો પોતાની પત્ની બનાવવા માટે સારાને લઈ પણ ગયો. પરંતુ ઈશ્વરે ત્યાં એ લોકોને બધું ખાણ્યું. એ લોકોને કીધું, આ ઇબ્રાહિમની પત્ની છે, પાછી મોકલો. અને બોલો, ફારૂને પાછી આપવી પડી. ઈશ્વર પોતાના લોકોનું બહુ ધ્યાન રાખે છે. આજે પણ ઈશ્વર કહે છે ને સ્ત્રીને કે તારા પતિને આધીન રહે, દરેક બાબતમાં આધીન રહે. પણ પત્નીઓ છે ને લડાઈ ઝઘડો જ કરતી રહે. આમ ના કરું, ફલાણું ના કરું, ઠીકનું ના કરું. અને એટલે શું છે, લડાઈ ઝઘડા ચાલ્યા જ કરે છે, કદી બંધ નથી થતા. હું દરેક પત્નીઓને કહું, તમે કહો તમારા પતિને આધીન તો થઈ જાઓ. ભલે ને એ જેવો હોય તો આપણે પર આધીન થઈ જાઓ. જો ઈશ્વર તમારા પતિ બરાબર ને તો ઈશ્વર ઠેકાણા લાવી દેશે. પણ તમે ઈશ્વરનું વચન પાળો. સારા ઈશ્વરનું વચન પાળ્યું, ઈશ્વર ફારૂન ઠેકાણા લાવી શકતા હોય તો તમારો પતિ શું છે, ઈશ્વર ઠેકાણા લાવી શકે છે. તો આ રીતે અભ્યાસક્રમ ચાલુ છે. તમે એના ભાગીદાર બની શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમીન.